અત્યારનું અમદાવાદ કેટલું સેફ છે? છેલ્લા 3 વર્ષમાં લગભગ 1065 જેટલા રેપ કેસ નોંધાયા છે. એવા આંકડા છે કે જેની કમ્પ્લેન થઈ. તો હકીકતમાં થાય છે એટલા નોંધાય ને તો આપણે કલ્પના ના કરી શકીએ. પુરુષ સમોવડી દીકરી કે મહિલા આવી ગઈ છે. અમુક એવું કાર્ય છે કે જ્યાં મહિલાઓને સ્વીકારતા નથી. આ પદ ઉપર મહિલા ન જોઈએ. જ્યાં મહિલાઓ આ ના જ કરી શકે કે આ એનું કામ નથી જે કહેવામાં આવતું હતું, ત્યાં મહિલાઓ કામ કરી રહી છે, પહોંચી રહી છે, સક્ષમ રીતે કામ કરી રહી છે. મહિલા અત્યાચાર ઉપર કયા કયા કેસ છે જે સૌથી વધારે અમદાવાદમાં જોવા મળે છે? એના ઘરમાં થતા મહિલાઓ માટેના શારીરિક અને માનસિક અત્યાચારો બહાર પણ નથી આવતા. મહિલા હેલ્પલાઇનમાં ખાસ કહીશ, હજુ પણ જે લોકોને જરૂર હોય છે એ ફોન કરતા ખચકાય છે. નમસ્કાર, જીએસટીવીના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. ને આજે આપણે વાત કરીશું મહિલાઓ વિશે. એટલા માટે કે આમ તો અમદાવાદ કહેવાય છે કે મહિલાઓ માટે એકદમ સેફ છે. કોઈ ગેસ્ટ કદાચ અમદાવાદ આવે ને બહારથી તો એ લોકોને એવું જ લાગે કે વાહ, અમદાવાદના રસ્તા એટલે સુપર. અમદાવાદમાં સેફટી એટલે કે 12 વાગ્યા સુધી પણ છોકરીઓ બહાર ફરી શકે છે. પણ શું ખરેખર એ સાચી વાત છે? કારણ કે તમે પણ જાણતા હશો કે આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે કે ક્યાંક આપણને એવું લાગે કે હજુ પણ અમદાવાદ, ગુજરાત આપણા માટે એટલે કે મહિલાઓ માટે સેફ નથી. ઘણી જગ્યાએ એવી પણ છે કે જ્યાં મહિલાઓને સેફટી મળે છે, પણ અમુક કારણોસર એવું થઈ જાય છે કે અમુક એવી ઘટના બની જાય છે કે આપણને એમ થાય કે આ પ્રકારની ઘટના અહીંયા કેવી રીતે બની. આ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે આજે વિશેષ ગેસ્ટ જોડાઈ ગયા છે, ઋત્વીબેન પટેલ, જે મહિલા આગેવાન છે અને મહિલાઓ માટે ઘણું બધું એમણે કામ પણ કર્યું છે, સામાજિક કાર્યકર છે. ઋત્વીબેન, આપનું સ્વાગત છે જીએસટીવીના પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ હિના. સૌથી પહેલાં તો તમે મહિલાઓ માટે કામ કરો છો, તો કયા કયા પ્રકારના કેસ સ્ટડી તમે સોલ્વ કરેલા છે જ્યાં મહિલાઓને તમે જસ્ટિસ અપાવ્યો હોય? હિનાબેન, એવું છે ને કે મહિલાઓ માટે કામ કરતાં અત્યાર સુધી લગભગ છેલ્લા 2 વર્ષથી હું મહિલાઓ માટે સક્રિય છું. એની પહેલાં યુવાઓ માટે કામ કરતી હતી, બાળકો જોડે અમે કામ કરી રહ્યા છે. પણ જે કેસ સ્ટડીઝ છેલ્લા વર્ષમાં અમને જે અજુગતાઓ સાંભળવા મળ્યા છે, જે અમારી સામે આવ્યા છે, એ ઘણીવાર બહુ જ ચોંકાવનારા તો ખરા, પણ અમારા માટે ઘણીવાર એક કન્ફ્યુઝન ઊભા કરી દેતા હોય છે કે આમાં કરવાનું શું. હવે એ ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ હોય કે પછી મેન્ટલ હેલ્થ સુસાઇડ અટેમ્પ્ટ્સના કેસીસ હોય કે પછી બીજા જે આમ આપણને લાગે છે કે અવારનવાર આપણે મહિલાઓ વિશે સાંભળતા જ રહેતા હોઈએ છીએ, પણ જ્યારે આપણી સામે આવે ત્યારે આપણને એવું થાય, અને ખાસ કરીને મહિલા તરીકે એવું થાય કે આવું હજુ દુનિયામાં ચાલે છે. એ દીકરીને જણનારી માં હોય એ આજની તારીખમાં પણ સમાજમાં ધુતકારાય છે. આજની તારીખમાં પણ આપણે એવું ધારી બેઠા છીએ કે સમાજના નીચલા વર્ગોમાં ડોમેસ્ટિક વાયોલન્સ છે, પણ બહુ સારા ઘરમાં, અને ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે નીચલા વર્ગોમાં તો સાંભળવામાં પણ આવે છે કે અમારી જોડે સામે આવી પણ જાય છે, પણ જે કહેવાતી હાયર સોસાયટી છે કે ઊંચો વર્ગ છે, એના ઘરમાં થતા મહિલાઓ માટેના શારીરિક અને માનસિક અત્યાચારો બહાર પણ નથી આવતા. અને આ જ્યારે કોઈને ખબર પડે કે સામાજિક દ્રષ્ટિએ અમે સક્રિય છીએ, આ રીતે વાતચીત કરીએ છીએ, વાચા આપીએ છીએ, ત્યારે અંગત રીતે આવીને કહે, પણ એ એમનું નામ બતાવવાની પણ હિંમત નથી કરતા કે આવું મારે હજુ હું પોલીસ પ્રોસિજર નથી કરી શકતી, કારણ કે એમને સમાજના બંધનો વધારે નડે છે. એટલે આવા આમ આપણે બધા, તમે અને મેં વારંવાર સાંભળ્યા હશે, એવા જ કેસીસ અમારી સામે પણ આવે છે. પણ ચોક્કસથી કહી શકાય કે જ્યારે આપણી સમક્ષ રૂબરૂ આવે ત્યારે એ વધારે મૂંઝવનારા અને હૃદયદ્રાવક હોય છે. કોઈ એવો કેસ સ્ટડી કે જે તમે સોલ્વ કર્યો હોય જ્યાં એને ન્યાય અપાયો હોય? અમે છે ને હિનાબેન, કાયદાકીય પ્રોસિજરમાં હજુ નથી એન્ટર થયા. અમે એમનું કાઉન્સેલિંગ કરીએ છીએ. અમે ખાસ કરીને મેન્ટલ કાઉન્સેલિંગ પર મહિલાઓના વધારે કામ કરીએ છીએ. આમાં કેવું હોય છે કે આપણે બધા જે આંકડા સાંભળતા હોઈએ છીએ, જે માહિતી મળતી હોય છે, એ બધા એ આંકડા હોય છે જે પોલીસના દરવાજે કે કાયદાના દરવાજે પહોંચ્યા છે. લગભગ 80% કિસ્સા એવા હોય છે જે કાયદાના કે પોલીસના દરવાજે પહોંચતા જ નથી. એ લોકોને એ કાયદાકીય પ્રોસિજર સુધી પહોંચવાનો કાં આપણા સામાજિક બંધનો છે, કાં એમનો પોતાનો ભય હોય છે, કોઈ પણ જાતની મૂંઝવણ હોય છે, પારિવારિક, મારા બાળકોનું શું થશે, મારું પરિવાર વિખેરાઈ જશે જો હું આ પ્રોસિજર આગળ કરીશ તો. એટલે
એ જે બાકીના 80% કેસીસ છે જે કાયદા સુધી જતા હજુ પણ મૂંઝવણ અનુભવે છે અને સતત જે મહિલાઓ આવી સમસ્યાઓથી જ્યારે જૂझતી હોય છે અને મદદ નથી માગી શકતી, સૌથી પહેલાં તો અમે એમને એક આવો વાત કરો એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે ચલો આપણે એક હું પણ સ્ત્રી છું, તમે પણ સ્ત્રી છો, આપણે ખુલ્લા મને વાત કરી શકીએ છીએ અને એ વાતચીત થાય અને એમાંથી પછી ખબર પડે કે હકીકતમાં ઘણી મહિલાઓને જરૂર નથી હોતી કે પોલીસ કેસ કરી દો કે પછી તમે કોર્ટની નોટિસ મોકલી દો, એ બધી વસ્તુઓની જરૂર નથી હોતી. ઘણીવાર એક સામાન્ય કાઉન્સિલિંગથી એ વસ્તુ પતી જતી હોય છે ને એનું સોલ્યુશન આવી જતું હોય છે. તો આ જે મેઇન પ્રોસિજર છે કે જે 80% વર્ગ જેમાં હજુ પણ મહિલાઓ ઝઝૂમે છે એમની ઉપર વધારે ફોકસ કરીએ છીએ અને આ કાઉન્સિલિંગમાં મોસ્ટલી ફિમેલ સાયકાઇટ્રિસ્ટ અમારી જોડે આવે છે, મહિલા વકીલોની અમે મદદ લઈએ છીએ. મહિલા ખાસ કરીને એટલે કારણ કે સ્વાભાવિક રીતે અમે જે વર્ગની મહિલાઓ જોડે કામ કરીએ છીએ એ પુરુષ ડૉક્ટર હોય કે પછી પુરુષ વકીલ હોય એમની જોડે ઇઝીલી ઓપન અપ નથી થઈ શકતા, પણ આ કાઉન્સિલિંગ કરીને પછી જરૂર પડે તો આગળ રેફરન્સ આપીને આગળ કાયદાકીય પ્રોસિજરમાં મોકલીએ, પણ બાકી 80% કેસીસ એ નોર્મલ કાઉન્સિલિંગથી સોલ્વ થઈ જતા હોય છે કે પછી પરિવારને ખબર પડે કે ના આમના સપોર્ટમાં આટલા બીજા વ્યક્તિ ઊભા છે. જે મહિલા સાવ નિરાધાર હોય કે જેને એ સાસરીમાં જતા રહ્યા પછી એને કોઈ એનું હોય નહીં અને પિયરવાળા પોતાના સ્વીકારવા તૈયાર ના હોય, એમને જ્યારે ખબર પડે કે ના આ લોકો ઊભા છે એમની જોડે, તો એ કિસ્સા ત્યાં થોડું એ વજન પડે છે ને એ ત્યાં સોલ્યુશન એમના આવતા હોય છે. તમે હમણાં વાત કરી કે બાળકીઓને ત્યજી દેવાની, એવા કિસ્સા હજુ પણ કોઈ સમાજમાં બને છે? કારણ કે અત્યારે આપણે જોઈએ, સોશિયલ મીડિયામાં જોઈએ કે આપણી આસપાસ જોઈએ તો લોકો દીકરી જન્મે ને તો ખુશ થતા હોય છે, પણ શું આજે પણ એવા કોઈ સમાજ છે કે જ્યાં દીકરી જન્મે તો એમને ત્યજી દેતા હોય છે કે મનમાં એક દુઃખ વ્યક્ત થાય કે પરિવારમાં એક દુઃખ હોય કે દીકરીની જગ્યાએ દીકરો હોત તો સારું હતું? હું તમને દીકરીને ત્યજી દેવા માટે એક સાદું ઉદાહરણ આપું. અમદાવાદના ઘણા અનાથાશ્રમો છે અને ઘણા અનાથાશ્રમની બહાર ઘોડિયા મૂક્યા હોય છે અને એક ઘંટ લટકાવ્યો હોય છે કે તમે નવજાત શિશુને કે નાના બાળકને એ ઘોડિયામાં રાત્રે અંધારામાં પણ ઊંઘાડી જાઓ અને એ ઘંટ વગાડી જાઓ તો એમને ખબર પડે કે કોઈ બાળક અહીંયા આવ્યું છે અને એને અમારે અંદર લેવાનું છે. એ જે બાળકો મૂકી જાય છે એમાં મોટા ભાગની દીકરીઓ હોય છે આજની તારીખમાં પણ. પછી એ જ અનાથાશ્રમમાંથી હવે ઘણા યુગલો એ અડોપ્શનનું ઓપ્શન પસંદ કરે છે. બાળકો એમને કાં એમને શારીરિક તકલીફ હોય છે કે પછી એ પ્રિફર કરીને અડોપ્શન માટે જાય છે. તો અનાથાશ્રમમાંથી જે દત્તક લેવાના આંકડા તમે કોઈ પણ અનાથાશ્રમ ચેક કરી લો, એ જે આંકડા છે ને એમાં પણ ધારી લો કે 10 બાળકો આવ્યા, એમાંથી 8 દીકરીઓ આવી છે અને 2 દીકરાઓ આવ્યા છે, તો 2 દીકરાઓનું અડોપ્શન બહુ તરત થઈ જશે. દીકરીઓને પણ લેવાવાળા છે, પણ એ યુગલો એવા છે કે જેમના ઘરમાં ઓલરેડી એક દીકરો હોય છે કે પછી ખરેખર એવા પણ હોય છે કે જેમને દીકરીઓ પ્રત્યે બહુ લાગણી હોય ને દીકરી જ જોઈતી હોય, પણ અનાથાશ્રમમાં આવનારા પણ દીકરીઓ વધારે અને અનાથાશ્રમમાંથી લઈ જવા માટે દીકરીઓને આજની તારીખમાં પણ ઓછી પ્રેફર કરવામાં આવે છે. તમે IVF સેન્ટર્સ અત્યારે જે યુગલો આપણે બહુ સામાન્ય થઈ ગયું છે કે કેટલા બધા મહિલાઓને અને પુરુષોને બાળક નથી થતા હોતા અને આ જે ગાયનેકોલોજીસ્ટની આ પ્રેક્ટિસ છે IVF બહુ સામાન્ય થઈ ગયું હોય છે. તમે IVF સેન્ટર્સના આંકડાઓ જોશો અને ત્યાં જે ચર્ચાઓ કરવામાં આવતી હોય એ લોકો ઓફિશિયલી તો બહાર આવીને બોલતા નથી, પણ તમારા જો અંગત મિત્રો હોય ને તમે વાત સાંભળશો તો ત્યાં આવતા મોટા ભાગના યુગલો એ જ કહે છે કે અમને બાળક નથી થઈ રહ્યું, જો બાળક આવે તો દીકરો આવે તો વધારે સારું. અને આ IVF $1.5 લાખનો ખર્ચો થતો હોય એક પ્રોસિજરની પાછળ, તો એ સામાન્ય ઘરના માણસો તો હોય જ નહીં, થોડા સંપન્ન માણસો હોય જ એ આ પ્રોસિજરનો લાભ લઈ શકતા હોય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ બધા એકચ્યુઅલ આંકડાઓ છે. નો ડાઉટ સમાજમાં અત્યારે દીકરીઓનું એક્સેપ્ટન્સ વધ્યું છે. જે મારો વારસદાર દીકરો જ કહેવાય કે મારી પેઢીને આગળ લઈ જનારો દીકરો જ કહેવાય એ છે તો ખરું, પણ સાથે સાથે દીકરીઓની સ્વીકૃતિ થોડી વધી છે. ઘણા પરિવારો છે જે માત્ર એક જ દીકરી હોય પણ બહુ સહર્ષ એને સ્વીકારી હોય અને એને એ રીતે જ ઉછેર કરવામાં આવ્યો હોય. એટલે આ બધી વસ્તુઓ તો થઈ છે ઈનાબેન, પણ પાછું સામે શું થયું છે
કે દીકરીઓને સરસ રીતે ઉછેરતા થઈ ગયા, દીકરીઓને માન સન્માનપૂર્વક એની જવાબદારી સાથે ફ્રીડમ બેવની સાથે એને ઉછેરતા થઈ ગયા. પણ હજુ એ દીકરી જ્યારે મોટી થાય છે એને સમાજ નથી સ્વીકારતો, કારણ કે એ એટલી બધી ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ સાથે કે એટલી બધી માનસિકતા કારણ કે દીકરા દીકરીમાં ભેદ નથી કરવામાં આવ્યો અને પછી લગ્ન થાય અને દીકરીઓને દીકરાની જેમ મોટા કરતા થઈ ગયા આપણે, પણ હજુ એવા દીકરા નથી તૈયાર કરી શક્યા કે જે આવી દીકરીઓ જોડે એડજસ્ટ કરી શકે, કે એમને સ્વીકારી શકે, કે શરૂઆતમાં વાંધો ના આવે પણ પછી એટલા બધા ક્લેશિસ આવે કે એટલા બધા સંઘર્ષ આવે કે સમાજમાં આ બધી જ વસ્તુઓનો એક ઓવરઓલ એંગલથી જોઈ શકીએ કે પ્લસ પોઈન્ટ્સ પણ છે ને એના માઇનસ પોઈન્ટ્સ પણ એટલા જોવા મળે. એકચ્યુઅલી હું પણ જે NGO ચલાવું છું ને એટલે આવી રીતે ઘણા લોકો આવતા હોય. એમાં એક ભાઈ આવ્યા હતા, એટલે એમની પાસે એમનો છોકરો હતો. મને કે મારે આના લગ્ન કરાવવાના છે. મેં તો કેમ, હજુ તો નાનો છે તો એના લગ્ન અત્યારથી તમે કેમ કરાવો છો? હજુ તો કેટલી ઉંમર થઈ છે? કે તો 17 વર્ષનો છે. તો મેં તો હજુ વાર છે, શાંતિથી કરાવજો, કારણ કે દીકરો છે એ તો કે ના, મારે કરાવી દેવા પડશે, કે એ જો લઈને કોઈને ભાગી જશે ને તો મારી આખી નાત મારું મોઢું કાળું કરી દેશે, મને ટકલું કરાવી દેશે અને આખી નાતમાં મને ફેરવશે. એટલે હું પોતે શોક થઈ ગઈ હતી કે હજુ પણ અમુક સમાજમાં રીતનાનું છે કે જ્યાં જો કોઈ છોકરીને લઈને ભાગી જાય કોઈ છોકરો, તો પણ એમના મા બાપને આ સહન કરવું પડે છે. એટલે કદાચ એ ડર પણ એ લોકો મા બાપને રાખતા હોય છે. એટલે આ રીતનાનું પણ અમુક સમાજમાં જોવા મળે છે. 100% સાચી વાત છે. ખાસ કરીને હું જે ક્ષેત્રમાં અને જે વર્ગમાં કામ કરું છું ત્યાં આજની તારીખમાં પણ દીકરીઓની પર્ટિક્યુલર જો વાત કરીએ ને તો 8મા ધોરણ સુધી સરકાર મફત શિક્ષણ આપે છે. એ RTEના અંતર્ગત બીજી શાળાઓમાં પણ એડમિશન મળે છે અને ગવર્મેન્ટ સ્કૂલમાં પણ બાળકો ભણે છે. હવે આપણા ત્યાં એવી પ્રોસિજર આવી ગઈ છે કે બાળકોને ફેલ નથી કરતા, એ આગળ પહોંચતા જાય. એટલું બધું નોલેજ ફોકસ્ડ એજ્યુકેશન નથી હોતું. થાય છે શું કે 8મા પછી જ્યારે ફીસ ભરવાની આવે કે આગળ 9મામાં જવાનું ઓપ્શન કરવું કે નહીં એ કન્સિડર કરવાનો વારો આવે ને, તો મારી જ સંસ્થામાં લગભગ 30-40 જેટલી દીકરીઓ જે એ ઉંમરની છે, એમાંથી અત્યારે આજની તારીખમાં પણ 8 થી 10 દીકરીઓ એવી છે કે જેમને 8મા પછી ભણવું જ નથી. હજુ 6ઠા-7મામાં હશે પણ એ સ્પષ્ટપણે કહે છે કે દીદી મારે તો 8મા પછી ભણવું જ નથી. કેમ? કારણ કે 8મા પછી ભણવા માટે દીકરીઓને પૈસા ભરવા પડે અને દીકરી વધારે ભણી જશે તો એને રાખનારો દીકરો નહીં મળે, એની જોડે પરણનારો. આ બધું જ જે આપણને એવું લાગતું હતું કે આજથી 30-40 વર્ષ પહેલાં મને ખુદને એવું લાગતું હતું, જ્યાં સુધી હું સક્રિયપણે આ ક્ષેત્રમાં ગઈ નહીં ત્યારે મને એવું લાગતું હતું કે હા થતું હશે, મારી મમ્મીના કે મારી દાદીના જમાનામાં આવું બધું થતું હશે, પણ અત્યારે તો આવું બધું નથી થતું. પણ આજની તારીખમાં થાય છે. ડ્રોપ આઉટ રેશિયો તમે સરકારી શાળાઓના આંકડા પણ જોશો, સરકારી શાળાઓમાં જોશો ને તો અત્યારે દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધારે જોવા મળશે. કેમ? કારણ કે દીકરીઓને જ્યાં મફત શિક્ષણ મળે છે, મફત એક ટાઈમનું ખાવાનું મળે છે, ત્યાં ભણી લેશે, ચાલી જશે. પણ જો દીકરો છે અને થોડું ઘણું પોસાય છે તો એને થોડી સારી સ્કૂલમાં મૂકો, કારણ કે એને ભણાવવો એ વધારે જરૂરી છે, એને આગળ વધારવો એ વધારે જરૂરી છે. સામાન્ય માનસિકતા છે. આ બધા જ આપણી નજર સામે દેખાતા આંકડા છે. ક્યારેક એવું થાય કે શાળામાં જઈએ ને દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધારે જોવા મળે તો એક ટાઈમે આનંદ થાય કે આટલી બધી દીકરીઓ, એટલે એવું નથી કે દીકરાઓ ઓછા છે એનું કોઈ હોય, પણ દીકરીઓ વધારે ભણી રહી છે. પણ પછી જ્યારે ઊંડાણપૂર્વક વાતો કરીએ, શાળાના શિક્ષિકાઓ જોડે, શિક્ષકો જોડે વાતો કરીએ, ત્યારે જાણવા મળે કે લોકો ગવર્મેન્ટ સ્કૂલમાં દીકરીઓને ભણાવવાનું એટલે વધારે પ્રેફર કરે છે. હમણાં જ એક કિસ્સો કહું. એક દીકરી છે, 12 વર્ષની દીકરી, એ અમારી સંસ્થામાં આવી અલગ અલગ પ્રવૃત્તિઓ માટે ને જે એક્સ્ટ્રા સપોર્ટિવ એજ્યુકેશન આપે છે એના માટે એ આવતી રહેતી હોય છે. થાય છે એવું કે સમાજના આ જે વર્ગની હું વાત કરું છું એ એટલો, હવે આમાં એમની મજબૂરી કહો કે એમનું જે કલ્ચર, જે સોશિયલ કલ્ચર આખું બિલ્ડ થયું છે એ કહો, કે બાળકોને જે ઓપનનેસ સાથે, જે સંવાદિતતા સાથે મોટા કરવા જોઈએ, એવું નહીં કે દીકરો દીકરી, એ બાળકોને એટલું ફોકસ મા બાપ નથી આપી શકતા. બાપ ક્યાંક મજૂરી કરતો હોય, માતા કોઈના ઘરમાં ઘરકામ કરવા જતા હોય, એટલે એ ફોકસ નથી મળતું. હવે આ બાળકો, આ ઓલમોસ્ટ ટીનેજમાં આવી ગયેલી દીકરી, એ એટલું બધું મૂંઝવણ અનુભવતી હતી, અને હમણાંનો જ કિસ્સો છે. અને ઘરમાં
આ જે વર્ગ છે એમાં વ્યસનનું પ્રમાણ, દારૂનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તો ઘરમાં મમ્મી પપ્પાને કોઈ આ રીતે કંકાસ થયો હશે, એના બાપે દારૂ પીને ઘરમાં મારામારી કરી હશે. હવે દીકરી એટલી બધી સતત મૂંઝાતી હતી, એટલી બધી એને સંકોચ અનુભવાય, શરમ અનુભવે, ગુસ્સો અનુભવે પોતાની જાત પર. અગેન સેમ કેસ, એને કહી દેવામાં આવ્યું હતું કે 8મા પછી તારે નથી ભણવાનું, તારો ભાઈ ભણશે, 2 જણને પોસાય એવું નથી ઘરમાં ભણાવવું, એનો નાનો ભાઈ છે એને ભણાવીશું. તો એ દીકરી એટલી બધી મૂંઝવણ અનુભવતી હતી. સડનલી એક દિવસે બપોરે અમે બેઠા હતા અને એની પાડોશની બીજી દીકરી, જે એ પણ અમારી જોડે જ આવે છે, એને લઈને અમારી જોડે અચાનક આવી અને સખત ગભરાયેલી રડતી દીકરી જ્યારે આવી ત્યારે અમને ખબર પડી કે 12 વર્ષની દીકરીએ સુસાઇડ અટેમ્પ્ટ કર્યો હતો. હવે આ બધા જ પ્રશ્નો કે 12 વર્ષના બાળકને ખબર કેવી રીતે પડે કે કેવી રીતે મરવું જોઈએ, પંખે કેવી રીતે બંધાય અને કેવી રીતે લટકવું જોઈએ, ત્યાંથી લઈને આટલી નાની ઉંમરમાં આ લેવલની મેન્ટલ સ્ટ્રગલ બાળકીઓ અનુભવતી હોય અને ઘરમાં મા બાપને જાણ સુદ્ધા ના હોય. પછી વાત કરતાં કરતાં, કાઉન્સેલિંગ કરતાં કરતાં ખબર પડી કે આ તો બહુ મહિનાઓથી ચાલી આવતી એની એક પ્રોસેસ હતી. ઘણી આ વખતથી નાની નાની વસ્તુઓની મૂંઝવણ અનુભવતી હતી અને કારણ એટલું જ હતું કે એને ઘરમાં એટલી બોલવાની કે એને સાંભળવાની કોઈ પ્લેટફોર્મ નહોતું મળતું. માત્ર ને માત્ર અઠવાડિયું 10 દિવસ જેટલું એનું કાઉન્સેલિંગ કર્યું અને અમે ખાલી પછી એટલું કહ્યું કે કંઈ પણ હોય તારે દીદીને આવીને કહેવાનું, તું કંઈ પણ વાત કરી શકે છે. આજે લગભગ 1.5-2 મહિનાના ગાળા પછી તમે આજે એ દીકરીને મળશો તો તમે દેખીતી રીતે જોઈ શકો છો કે એ બહુ ખુશ છે, બહુ હળવું અનુભવે છે. પણ આવા કિસ્સાઓ રોજબરોજ આવતા રહેતા હોય છે. પણ જ્યારે બાળકીઓના, એમાં પણ નાની બાળકીઓના આવા પર્ટિક્યુલર કિસ્સાઓ આવે ત્યારે અમને એવું થતું હોય છે કે આજની તારીખમાં પણ આ બધું બહુ કોમન છે અને નજર સામે આવે છે ત્યારે ખબર પડે છે. અચ્છા ઋત્વિબેન, એવી કઈ યોજનાઓ છે, જેમ તમે કહ્યું કે 8મા ધોરણ પછી ફીસ ભરવી પડે છે પણ ઘણી જગ્યાએ સરકાર મદદ કરતી હોય છે, તો કઈ એવી યોજનાઓ છે? ઘણીવાર એવું થતું હોય કે સરકારની યોજનાઓ હોય પણ લોકો સુધી ન પહોંચતી હોય કે લોકોને પણ આ યોજનાનો કેવી રીતે લાભ લેવો છે એ પણ ન ખ્યાલ આવતો હોય. સાચી વાત છે હિનાબેન. સરકારી યોજનામાં એવું છે ને કે માત્ર બાળકીઓ માટે નહીં, કોઈ પણ સરકારી યોજના હોય કે સરકારી લાભ હોય, એક તો આપણા ત્યાં બહુ હકીકત મોટી એ છે કે આના કોમ્પ્લિકેશન કે એને એટલું બધું કોમ્પ્લિકેટેડ પણ નથી હોતું, પણ લોકોમાં એટલી લિટરસી નથી હોતી કે જાગૃતતા નથી હોતી કે આ બધી જ વસ્તુમાં વચ્ચે એજન્ટ આવી ગયા છે. તમારે આધાર કાર્ડ કરાવવું છે, તમારે એજન્ટ જોઈએ, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ, તમે આરટીઓમાં જશો તો પણ ત્યાં તમને એજન્ટ જોવા મળશે. એવી જ રીતે બીજી બધી જ પ્રોસેસ. બાળકીઓની વાત કરીએ તો બાળકી જન્મે ને ત્યાંથી લઈને એ પરણે ત્યાં સુધી સરકારની યોજનાઓ છે. એવું નથી કે સરકાર આમાં પ્રયત્નશીલ નથી કે સરકાર આમાં, પણ આ બધી જે પોલિસીઝ હોય છે આપણા ત્યાં પોલિસી મેકિંગ બહુ સરસ થાય છે. પોલિસી બનાવતા પહેલાં, જેમ કે ગુજરાતની યુથ પોલિસી ડ્રાફ્ટ થતી હતી ત્યારે હું એ કમિટીનો પાર્ટ હતી, એટલે મને ખબર છે કે કેટલા લેવલનું ડિસ્કશન કરવામાં આવે છે, કેટલા લોકોને, કેટલા સ્ટેક હોલ્ડર્સનો ઓપિનિયન સાંભળવામાં આવે છે અને પછી એવી પોલિસીઝ બને છે. સીધી નથી બની જતી, પણ પોલિસી કે આવી યોજનાઓ કે આવા લાભની જે આપણે સ્કીમ કહીએ છીએ એ બની જાય છે અને પછી એના ઇમ્પ્લિમેન્ટેશનનો પાર્ટ આવે છે. એ બધી જગ્યાએ આપણે લોકો હજુ પણ કહી શકાય કે ખાસા એવા અંશે ફેલ થઈએ છીએ. દીકરીઓ માટેથી લઈને ખેડૂતો માટેની યોજનાઓ કે કોઈ પણ સામાન્ય હેલ્થને, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ. એટલે સૌથી પહેલાં તો એ માહિતી હોતી નથી કે આવી યોજનાઓ છે. જો માહિતી હોય તો એમને એક્ઝેક્ટ ખબર નથી હોતી કે ક્યાં જઈને શું કરવું, કેવી રીતે કરવું. એ જાય છે તો પણ અત્યારે આપણે ડિજિટલી બધી વસ્તુ કરતા થઈ ગયા છે, પણ હજુ પણ હકીકત એ છે કે હજુ પણ ડિજિટલ લિટરસી એટલી બધી છે નહીં. મોટાભાગના લોકો મોબાઈલ વાપરે છે, એમને બહુ તો રીલ જોતા આવડતી હશે, યુટ્યુબ જોતા હશે કે વોટ્સએપ કરતા હશે. એનાથી આગળ તમે કોઈ પણ એક ગૂગલમાં સર્ચ પણ કરવાનું કહેશો ને તો એ મૂંઝવણ અનુભવશે કે કેવી રીતે કરવાનું. તો જ્યારે ડિજિટલી આ બધી વસ્તુઓની એપ્લિકેશન કરવાની હોય, એના ફોર્મ ભરવાના હોય, એનું ત્યાં એ લોકોને સૌથી મોટી એ જાર્ગન્સ આવે છે, ત્યાં એ લોકોને સમજ નથી પડતી. પછી થાય છે કે ઘણીવાર ક્વેરીઝ આવતી હોય. હવે નાનકડી એવી, જેમ કે હમણાં જ એક કિસ્સો હતો, હોસ્પિટલમાં એડમિટ હતા,
સરકારી હોસ્પિટલમાં, અને જે હેલ્થનું કાર્ડ એમને એ કાર્ડના માટે આધાર કાર્ડ અને એ કાર્ડમાં બે નામમાં એક જોડણીનો ફરક હતો, અને સરકારી એ પ્રોસેસ થતી નહોતી, એમને એના પૈસા રિલીઝ નહોતા થતા, એમને સર્જરી કરવાની હતી, એ નથી થતી. તો આ બધી વસ્તુઓ હવે એમને કહ્યું કે તમારે તો રૂબરૂ જવું પડે. હવે જે માણસ ઓક્સિજન લગાવીને એ બેડ પર પડ્યો છે એ માણસ કેવી રીતે જઈ શકવાનો હતો? પણ આ ટેકનિકલ પ્રોબ્લેમ્સ ઘણા બધા છે. હજુ પણ એવું છે કે અમે ક્યાંક જઈએ કે રૂબરૂ ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ કે અધિકારીઓ જોડે કે પછી બીજા આવી રીતે કોઈ પણ સરકારી દફતરોમાં જવાનું આવે, અમે જઈએ ત્યારે બહુ સારી રીતે પ્રેમથી વાત કરીને, હા મેડમ ઓકે આટલું કરી દઈશું, આમ કરી દો, આમ કરાવડાવી દો. પણ જ્યારે સામાન્ય માણસ જાય છે તો એને એટલો સારી રીતે રિસ્પોન્સ નથી આપવામાં આવતો. તો આ બધી જ સ્કીમો સારી છે, બહુ બધી છે, આપણી પોર્ટલ્સ પર અવેલેબલ છે, એની માહિતી મળે છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં આ બધા જ કારણોના લીધે એ દીકરીઓની સ્કીમમાં પણ આપણે બધા ફેલ થઈએ છીએ. અને દીકરી તો મોટી થઈ જશે, પણ ક્યાંક એનાથી લાભ મળતો હોય કે કોઈ પણ આર્થિક, એ પણ અત્યારે એક વર્ગમાં જોવા મળે છે કે જેટલું મળતું હોય એટલું લઈ લો ને એના નામે, પણ એના માટે કેટલું વપરાય છે એ પણ એક જોવાનો અને વિચારવાનો પ્રશ્ન છે. ઋત્વિજી, અમદાવાદની વાત કરીએ. અમદાવાદ શહેર ઘણું ડેવલપ થઈ રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી. તમે પહેલાંનું અમદાવાદ પણ જોયું છે, અત્યારનું અમદાવાદ પણ તમે જોઈ રહ્યા છો. આમાં મહિલા સુરક્ષાને લઈને તમને કેવું લાગે છે? પહેલાંનું અમદાવાદ ને અત્યારનું અમદાવાદ કેટલું સેફ છે? અનડાઉટેડલી હિનાબેન, માત્ર ભારતના ઘણા શહેરો નહીં, હું વિશ્વના ઘણા શહેરોમાં હું ફરેલી છું. આપણું અમદાવાદ અનડાઉટેડલી કમ્પેરેટિવલી સિક્યોર્ડ અને સેફ છે. પણ એક મુદ્દાને હું ખાસ અહીંયા ટાંકવા માંગીશ કે હું તો અમદાવાદમાં મોટી થયેલી છું. આજથી 12-15 વર્ષ પહેલાં જ્યારે હું શાળામાં ભણતી હતી અને એ વખતનું જે અમદાવાદ હતું, એ આખો જે માહોલ હતો, એ વખતે 2 વ્હીલર ઉપર શાળામાં કે ટ્યુશનમાં જવાનું થાય, અને રાત્રે ઘણીવાર હું સાયન્સમાં ભણતી હતી, એટલે સવારે 5 વાગ્યાનું પણ ટ્યુશન હોય ને રાત્રે 11 વાગે પણ ઘણા ટ્યુશન પતતા હોય, એટલે એ ગાળા દરમિયાન એકલું કમ્યુટ કરવાનું થતું હતું. એ મારે ચોક્કસથી કહેવું પડશે કે એ વખતે 2 વ્હીલર પર પણ આટલા વહેલા કે મોડા જતા ડર નહોતો લાગતો. આજે મારી પાસે ગાડી છે, છતાં પણ અમુક વિસ્તારોમાં અમુક સમયે ત્યાંથી પસાર થતા, અને મારું ક્ષેત્ર પણ એવું છે કે મારે એવા વિસ્તારોમાં કામ માટે જવું પડે છે, તો આજની તારીખમાં પણ ડર લાગે છે. અમે જે અમારું એક કેન્દ્ર છે ત્યાંથી અમે મેક શ્યોર કરીએ છીએ કે મોડામાં મોડા 6 વાગ્યા પછી એ જગ્યાએ રહેવાનું નહીં, કારણ કે ગ્રાઉન્ડની હકીકતો એવી છે હિનાબેન કે મેં કહ્યું એ પ્રમાણે દારૂનું તો ચલણ એટલું છે જ, પણ કેમિકલ ડ્રગ્સની વાત કરીએ કે બીજા કોઈ પણ વ્યસનની દૂષણોની વાત કરીએ, એ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. અને મહિલાઓની સિક્યોરિટી અને સેફટી જોડે આનું સીધું જ કનેક્શન છે. કોઈ પણ સ્વાભાવિકપણે નશામાં રહેલો માણસ એ પોતાના પર આપો વધારે ગુમાવી બેસે છે ને. અમે આટલા પોતાની જાતને સક્ષમ માનીએ છીએ, છતાં પણ મેક શ્યોર કરીએ છીએ કે 6 વાગ્યાથી મોડું અહીંયા નથી રહેવાનું. તો આ એક દુઃખ ભરેલી વાત છે, પણ દરેક સામાન્ય માણસમાં પણ તમે જોઈ લો, અત્યારે ધારો કે રસ્તામાં એક ગાડી અડી ગઈ છે કે ઠોકાઈ ગઈ છે, તમે જોજો રસ્તા પર ઉતરીને લોકો કેવી ભાષા વાપરે છે, કેવી ગાળો બોલે છે, કેવા અભદ્ર શબ્દો વાપરે છે. રસ્તા પર ફોન પર જતા લોકોના શબ્દો અને ભાષા સાંભળજો. આ આપણા અમદાવાદનું કે ગુજરાતનું કલ્ચર ક્યારેય નહોતું. સ્પેસિફિક જગ્યાઓ માટે કે સ્પેસિફિક રાજ્યો માટે આપણે એવું કહેતા હતા કે અહીંયા આવી ભાષા બોલાય છે, પણ આપણા ગુજરાતમાં તો બહુ શિષ્ટાચાર સાથે અને ખાસ કરીને અમદાવાદમાં આ ભાષા, આ શબ્દો, અને હકીકત એ છે કે આ જે શબ્દો વાપરવામાં આવે છે, આ જે ગાળો વાપરવામાં આવે છે, મોટાભાગની સ્ત્રીઓને જ સંબોધીને હોય છે, એટલે એ સીધું ઓફેન્સિવ સ્ત્રીના લેવલ ઉપર આવે છે કે આપણને સાંભળીને પણ આપણે ઘણીવાર એવું થાય જવાબ ના આપી શકીએ કે આનો જવાબ શું આપવાનો. એટલે આ જે ભાષાથી લઈને રસ્તા પરની આપણે સાદી ભાષામાં કહીએ કે રોમિયોગીરી કહીએ, કે પછી નંબર પ્લેટ પણ ના હોય ને કાળી ફિલ્મ લગાવીને ફરતા જે અત્યારે જે લોકો, આપણે બધા જ આ જોઈ રહ્યા છે. એવું નથી કે માત્ર મને અનુભવ થયો હોય કે તમને થયો હોય, દરેક જણને થાય છે. આ બધી જ વસ્તુઓ
એ ક્યાંક ને ક્યાંક વધારે ઇન્સિક્યોર ફીલ કરાવે છે. પોલીસ અનડાઉટેડલી સરસ કામ કરી રહી છે, નવા એમની ડ્રાઈવ બહાર પાડી રહી છે. અત્યારે ખાસ વિમેન સેફટી માટે એક ડ્રાઈવ શરૂ થઈ રહ્યું છે. પણ બીજી હકીકત એ જ છે, હમણાં વચ્ચે જ રાત્રે 2 કે 2:30 વાગે હું ક્યાંકથી આવી રહી હતી. મારી ગાડીની બાજુમાં 2 વ્હીલર ઉપર 3 માણસો પસાર થઈ રહ્યા હતા અને મારો કાચ ખખડાવીને ગંદા શબ્દો બોલી રહ્યા છે. હવે એમની મસ્તી હશે કે એમનો બીજો કોઈ ઈરાદો હશે, મને ખબર નથી. મેં ગાડીનો કાચ ના ખોલ્યો અને આગળ મને થોડે દૂર પોલીસનું કોમ્બિંગ દેખાયું એટલે મેં ત્યાં આગળ ગાડી ઊભી રાખી. પેલા લોકો પણ નીડર થઈને ત્યાં ઊભા રહ્યા, ભાગી ના ગયા. અને એ હજુ પણ મને દરવાજો ખોલવાનો કે કાચ ખોલવાની હિંમત નહોતી આવી. પણ પોલીસની ડ્યુટી ક્યાં ફેલ થાય છે? સામે લગભગ 100 મીટર દૂર કોઈએ દારૂ પીધું છે કે નહીં એ ચેક કરવા માટે પોલીસ હતી. એમનું એ કામ કરી રહ્યા હતા. પણ અહીંયા જ એક ગાડી સાઈડમાં ઊભી છે, 3 માણસો આવી રીતે અને મોટા અવાજથી બોલી રહ્યા છે. એવું નથી કે દેખાતું કે સંભળાતું નથી. પણ ત્યાંથી એક પણ પોલીસવાળા આવીને એ સામેથી ઇન્ટરવ્યૂ નથી કરતા કે શું તકલીફ થઈ, શું થઈ રહ્યું છે. એટલે આ નોટ જસ્ટ પોલીસ, તમે ઓવરઓલ જોશો ને તો માણસોનું, પહેલાં 2 માણસ રસ્તા પર ઝઘડતા હશે કે કોઈ મહિલાને કોઈ પુરુષ મારતો હશે, આ સામાન્ય ઘટનાઓ આપણે જોઈ છે. ત્યારે લોકો વચ્ચે પડતા હતા, લોકો પૂછતા હતા કે શું થયું, આવું ના કરશો, આમ ના કરશો, આવું ના બોલશો. અત્યારે કોઈને પડી જ નથી પડી. લોકોને પોતાની જિંદગીમાં, પોતાના સમયમાં એટલા બધા મસ્ત છે. હમણાંની આ બીજી એક ઘટના કહું, નહેરુનગર વિસ્તારના 4 રસ્તા ઉપર એક ભાઈ, અને એ બાઇક પર જતા હતા, એટલે કોઈ રસ્તા પર રહેતા ભિખારી નહોતા. એક ભાઈ એક બહેનને વાળ ખેંચીને મારી રહ્યો હતો. હું ગાડીમાંથી પસાર થઉં છું, ઓછામાં ઓછા એ વખતે 15 લોકો દુકાનમાં દૂર ઊભા રસ્તા પર એ જોઈ રહ્યા છે કે આવી રીતે મારી ચાલી રહી છે. પણ એક પણ જણ વચ્ચે ના આવ્યું. મારે ગાડી ઊભી રાખવી પડી. ઊભી રાખીને હવે એમનું જે કારણ હતું એ એમનું અંગત કારણ હતું, એની ચર્ચા નથી કરવી. પણ લોકો ઇન્ટરવેન નથી કરતા. આના કારણે જે કરનારા છે એમને બીક નથી, શરમ નથી. આ બધી જ વસ્તુના કારણે આપણે જે ઓવરઓલ સિક્યોર્ડ ફીલ કરવાની કે કંઈક થશે તો 2 જણ આવીને ઊભા રહેશે, અને એ બધી ફિલિંગ ઓછી થઈ છે. મહિલાઓ માટેની અભદ્ર ટિપ્પણીઓ, અભદ્ર ભાષાઓ બહુ સામાન્ય રીતે સાંભળવા મળે છે અને સ્વીકૃતિ પણ મળી ગઈ છે. આ બધી જ વસ્તુના લીધે ક્યાંક થોડું અજુગતું પણ ફીલ થાય અને ઇન્સિક્યોર પણ ચોક્કસથી ફીલ થાય છે. સાચી વાત છે, કારણ કે અત્યારે રસ્તામાં ક્યાંય ઝઘડો થતો હોય છે ને તો ઘણા લોકોને, પબ્લિકને તમાશો જ બનાવવો હોય છે. એ લોકો એમ નથી વિચારતા ઇમોશનલી જે ફિલિંગ્સ હોય છે ને, કદાચ એ પબ્લિકમાં હવે થોડી ઓછી થઈ ગઈ છે કે 2 જણનો ઝઘડો થતો હોય તો ચલો વચ્ચે પડીને એને સોર્ટ આઉટ કરાવીએ અથવા બંનેને થોડું અલગ પાડીએ. છૂટા પણ લોકોને ત્યાં આવીને એનો તમાશો બનાવવો હોય છે ને, માત્ર જોવો હોય છે ને. હવે તો ફોન આપણી હાથમાં છે એટલે ફોનમાં એ લોકોને વિડીયો ઉતારવો હોય છે. એટલે આ જ પ્રકારની વસ્તુઓ અત્યારે અમદાવાદમાં મેં પણ ઘણી જગ્યાએ જોઈ છે. અચ્છા, તમે પોલીસની કામગીરીની વાત કરી. 181 આપણે જે શરૂ કરી છે, જે સ્પેશિયલ મહિલાઓ માટે છે, ખૂબ સારી વાત છે કે આ શરૂ કરવામાં આવ્યું ને ઘણા એમને કોલ પણ આવે છે. એમની કામગીરી ઉપર આપ શું માનો છો? ચોક્કસપણે બહુ સરસ કામ કરે છે. એમની જે સમય સૂચકતા હોય છે એ પણ ઘણી સારી હોય છે. ઘણા કેસીસ અમે જોયા છે કે સમયસર આવી જતા હોય છે, ઇન્ટરવેન્શન થતું હોય છે, પોલીસની રીતે, કાયદાકીય રીતે એ આખી મદદ થતી હોય છે. પણ અગેન આમાં હિનાબેન હું કહીશ કે બહુ ઓછી મહિલાઓની હિંમત હોય છે કે ફોન ઉપાડે અને આ નંબર ડાયલ કરે. આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણી સોસાયટીમાં, આજુબાજુ જ નજર કરી લો, કેટલી વસ્તુઓ થતી હશે, ઘટના આપણે પણ જોતા હોઈશું, પણ એ નંબર ઉપાડી અને બોલાવવા, મદદ માંગવી, ત્યાં જ મોટાભાગની મહિલાઓ ફેલ થઈ જતી હોય છે. પ્લસ આ જે મહિલાઓ માટે પર્ટિક્યુલર જે કરવામાં આવ્યું છે અને જેમને આ વસ્તુની બીક નથી, કે કહેવાય કે આ ઘણી મહિલાઓ અમારા ત્યાં જ સંસ્થાની આજુબાજુના વિસ્તારમાં એવી છે કે દર અઠવાડિયે એ ઘરમાં 181 ડાયલ કરીને એક ગાડી પોલીસની આવી જ ગઈ હોય. આ થતું જ હોય છે. ઘણી મહિલાઓ, 20% વર્ગ એવો છે કે જે આનો ગેરલાભ પણ લે છે. એવું નથી કે આપણે મહિલાઓને સંપૂર્ણપણે સોફ્ટ કોર્નરથી કે બિચારી કે અબળા માનીને ધારી લઈએ. ઘણી જગ્યાએ આ જ મહિલાઓ માટેની સુવિધાઓનો, મહિલાઓ માટેના કાયદાઓનો જે લોકોમાં
ખબર પડી ગઈ છે, હિંમત આવી ગઈ છે, કે પછી ક્યાંક એનો બીજી રીતે લાભ લેવાની એમને આશા હોય છે, એનો એ લોકો ગેરલાભ પણ લેતા હોય છે. તો મહિલા હેલ્પલાઇનમાં ખાસ કહીશ કે હજુ પણ જે લોકોને જરૂર હોય છે એ ફોન કરતા ખચકાય છે, અને જે વધારે પડતા ફોન કરતા થઈ ગયા છે એ લોકો એમનો ગેરલાભ પણ લઈ રહ્યા છે. સાચી વાત છે. અચ્છા, તમારી સામે એવા અમદાવાદમાં શું લાગે છે કે કેવા પ્રકારના કેસ સ્ટડી સૌથી વધારે આવે છે? મહિલા અત્યાચાર ઉપર રેપ કેસ છે કે પછી કયા કયા કેસ છે જે સૌથી વધારે અમદાવાદમાં જોવા મળે છે? હિનાબેન, અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં લગભગ 1065 જેટલા રેપ કેસીસ નોંધાયા છે, એની કમ્પ્લેન થઈ છે. એમાં 16થી વધારે ગેંગરેપના કેસીસ છે. હવે આ એવા આંકડા છે કે જેની કમ્પ્લેન થઈ, કે જેના માટે એફઆઈઆર કરવામાં આવી, જેના માટે કાયદાકીય પ્રોસેસ કરવામાં આવી. રેપની ખાસ કરીને, ખાલી રેપ નહીં, ઈવ ટીઝિંગથી, સામાન્ય છેડતીથી લઈને શારીરિક શોષણ સુધીની જે આ વાત આવે છે, મેં પહેલાં કહ્યું એ પ્રમાણે આપણું સ્ટ્રક્ચર હજુ એવું છે કે એ કમ્પ્લેન કાં મહિલા કરતી નથી, કાં એને કરવી હોય તો પરિવાર એને કરવા દેતો નથી. રેપ કેસીસમાં ઘણી ઘટનાઓ એવી હોય છે કે જે રેપિસ્ટ હોય છે કે શોષણ કરનારો વ્યક્તિ હોય છે એ જાણીતો હોય છે, અને જ્યારે ખાસ કરીને નાની ઉંમરની દીકરીઓમાં કે કિશોરીઓમાં કે પછી એ કેસીસમાં પરિવારનો વ્યક્તિ જ્યારે ઇન્વોલ્વ હોય અને એના થ્રુ જ આ શારીરિક શોષણ કરવામાં આવતું હોય, ત્યારે મોટાભાગના કેસીસમાં કાયદાકીય પ્રક્રિયા નથી થતી. જ્યારે સામેવાળો વ્યક્તિ અજાણ્યો હોય કે એને કોઈ પરિવાર જોડે કોઈ લેવા દે ઓળખીતા ના હોય, ત્યારે આ પ્રોસેસ કરશે, ત્યાં કદાચ ઓછું અચકાશે. પણ હકીકત એ છે કે ખાસ કરીને નાની બાળકીઓનું શારીરિક શોષણ કરનારા મોટા ભાગના એ જાણીતા હોય છે, અને જાણીતા હોય છે એટલે આ પોલીસ સુધી પહોંચતા નથી. પોલીસ સુધી પહોંચતા નથી એટલે સ્વાભાવિકપણે આંકડાઓ આપણને દેખાતા નથી. પણ જેટલા આંકડા છે એમાંથી આ આંકડો ઇટસેલ્ફ બહુ મોટો છે કે 1065 જેટલા રેપ કેસીસ નોંધાયા. હવે રેપ કેસીસ આટલા છે તો વિચાર કરી દો કે છેડતીના કે ઈવ ટીઝિંગના કિસ્સા કેટલા હશે. ઈવ ટીઝિંગ તો એવી વસ્તુ છે કે આપણી જોડે પણ કદાચ થયું હોય તો આપણે આટલી નાની વાતમાં ક્યાં હવે પોલીસના ચક્કરમાં પડવું કે ક્યાં મગજમારીમાં પડવું. અને એ નો ડાઉટ અમુક ઘટનાઓ એવી હોય છે, ને ખાસ કરીને એક મહિલા તરીકે હું કહીશ કે નાનકડી વસ્તુ પણ શારીરિક છેડતી એવી છે કે એ નાની ઉંમરમાં એ નાનકડી વસ્તુ પણ તમને કોઈ આડો સ્પર્શ કરીને જતું રહ્યું હોય કે અભદ્ર રીતે કંઈ પણ તમારી જોડે કરવામાં આવ્યું હોય, એ એટલું ટ્રોમેટાઇઝિંગ હોય છે કે 15 વર્ષની ઉંમરે થયું હોય ને તો તમને 45 વર્ષની ઉંમરે પણ એટલું જ એ ટ્રોમેટાઇઝિંગ હોય, એટલું જ હોન્ટ કરતું હોય. ઘણીવાર તમારા બિહેવિયરલ ચેન્જીસ એ વસ્તુના લીધે આવી જતા હોય. તમારા ભવિષ્યના જે સંબંધો છે, પુરુષની સાથે તમે કોઈની સાથે જોડાવ છો, એની સાથેના સંબંધોમાં પણ એ બધા જ ટ્રોમા ઇફેક્ટ કરતા હોય. સૌથી વધારે મેન્ટલ હેલ્થ ઉપર એની અસર પડતી હોય છે. એક્ઝેક્ટલી. અને એ વસ્તુઓની વાતો નથી કરવામાં આવતી. હું અને તમે અત્યારે બીજા બધાની વાત છોડો, આપણી જોડે જ એવી નાનકડી બહુ મોટી રેપ તો બહુ જઘન્ય અપરાધ છે, એ તો અલગ વસ્તુ છે, પણ આવી બીજી નાની ટીઝિંગની કે છેડતીની કે શારીરિક કોઈ પણ જાતની અડપલા થયા હશે, એ તમે અને મેં કેટલા જોડે વાત કરી. આપણે જો બે એવી સ્ત્રીઓ કે જે આટલું મન ખોલીને ચર્ચા કરી શકે છે, વાતો કરી શકે છે, સમાજના એક લેવલ પર છે જેને અવાજ મળેલો છે, એ નથી કરી શકતી, તો તમે એ વિચાર કરો કે જે ખરેખર બહુ બધા ભારણમાં છે સામાજિક રીતે, આર્થિક રીતે, એ કેવી રીતે બોલી શકે. તો આ બધા આંકડાઓ ચોક્કસપણે વધારે છે, પણ જો હકીકતમાં થાય છે એટલા નોંધાય ને તો આપણે કલ્પના ના કરી શકીએ એવા આંકડાઓ સામે આવે. ઘણીવાર એવું થતું હોય કે શરમ આવતી હોય કે પછી લાગતું હોય કે ભાઈ અમારી ઇજ્જત શું રહેશે. ઘણીવાર એવું પણ વિચારતા હોય કે પોલીસ કેસ કરવો હોય, પણ એક મેન્ટાલિટી લોકોના મગજમાં એવી બેસી ગઈ છે કે પોલીસ આપણને ખોટા ધક્કા ખવડાવશે, પૈસા વગર કામ નહીં થાય, એના કરતાં રહેવા દો. એક આપણી ઇજ્જત પણ જશે ને પૈસા પણ જશે, અને આપણું કામ પણ લેટ ઉપર લેટ થશે ને આપણે ધક્કા ખાવા પડશે પોલીસ સ્ટેશનના. એટલે ઘણી બધી આવી માનસિકતાના કારણે પણ લોકો આગળ નથી આવતા. પોલીસના કેસમાં છેલ્લા અમુક વર્ષોમાં હું જ્યારથી આ વસ્તુઓમાં સમજતી થઈ છું, પોલીસ વધારે હેલ્પફુલ થઈ છે.
આપણે જેટલું સાંભળતા હોઈએ છીએ એના કરતાં હકીકતમાં જઈને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન થતી હોય તો એ લોકો હેલ્પફુલ થાય છે, પણ એમાં પણ હજુ બેટરમેન્ટના સ્કોપ છે, હજુ પણ સારું થઈ શકે છે. ઓછા કેસીસ કેમ થાય છે? પોલીસ પર એ ડોસનો થોપલો નાખવાની જગ્યાએ આપણે ખાલી આપણા સામાજિક ઢાંચા પર જ આમાં વધારે ફોકસ કરવા જેવું છે. સૌથી પહેલાં તો એ દીકરીને નથી ખબર હોતી કે મારે શું કરવું. મોટાભાગની દીકરીઓ કહેતા રેપ એવી વસ્તુ છે કે કદાચ એ એટલો મોટો ટ્રોમા છે કે કહી દેશે, પણ છેડતી થઈ છે કે ક્યાંક બીજી ઘટના ઘટી છે, એ પોતે બોખલાઈ જાય છે, એ પોતે ગભરાઈ જાય છે, એ ડર હોય, શરમ હોય, સંકોચ હોય, ઘણા બધા કારણોસર એ પોતે રિએક્ટ નથી કરી શકતી. એ જે તે મોમેન્ટે તો રિએક્ટ ના કરે, પાછળથી કોઈને કહી નથી શકતી. અચ્છા, ઘરમાં જઈને કહે છે કે મારી જોડે આવું કરવામાં આવ્યું છે, આવું થઈ રહ્યું છે. મેં કહ્યું એ પ્રમાણે જો જાણીતા વ્યક્તિ હોય, પારિવારિક સંબંધમાં ક્યાંક આવતા હોય તો મા બાપ એ પ્રયત્ન કરે છે કે ઘરની વાત ઘર પૂરતી રહી જાય અને ઘરમાં થોડો કલેશ કરીને એ વાત પતી જાય છે, પોલીસ સુધી નથી પહોંચતી. મા બાપ પણ એટલા સમજદાર હોય, સપોર્ટિવ હોય અને એમને ન્યાય જોઈતો હોય તો પછી પોલીસના દરવાજા સુધી જાય છે અને એ જગ્યાએ એની પ્રોસિજર કરવામાં આવે છે. એટલે માત્ર ને માત્ર પોલીસના બીકથી કે પોલીસના અસક્રિય કાર્યવાહીથી ઓછું થાય છે એનું કરવાની જગ્યાએ જે સામાજિક આપણી સિસ્ટમ બની છે ને એના કારણે આ કિસ્સાઓ નોંધાય છે ઓછા અને એ કાયદાના કાન સુધી પહોંચતા નથી. અચ્છા, બીજો એક ટોપિક મારે એ પૂછવો છે લવ જેહાદનો. છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો ગુજરાતમાં લવ જેહાદનો કિસ્સાઓ ઘણા બધા વધી રહ્યા છે. ગુજરાતમાં તમને કયા કયા એરિયા એવા લાગે છે કે જ્યાં આ પ્રકારના કિસ્સાઓ વધારે બને છે? આ જે લવ જિહાદ હજુ એને ઓફિશિયલ આપણે કહેવાય કોન્સ્ટિટ્યુશન આ શબ્દને સ્વીકૃતિ નથી મળી, પણ લવ જિહાદ માટે ઘણા બધા સંસ્થાનો સક્રિય છે અને લવ જિહાદ માટેની જે કાર્યવાહી કરવામાં આવે છે એમાં નામ બદલીને કે શારીરિક શોષણ કરીને એના માટેની જે અલગ અલગ આઈપીસીની કલમો છે એ લગાવીને એના ઉપર કેસીસ કરવામાં આવે છે, કેસીસ ફાઇલ કરવામાં આવે છે. હવે આ બધી હિનાબેન આ બધા આંકડાઓ કે આ બધા વિસ્તારો એ આપણે બધા જ સામાન્ય રીતે સાંભળતા રહેતા હોઈએ છીએ. આ ઘટના થઈ, છાપામાં આવી, અહીંયા થયું, અહીંયા આટલા, સુરતમાં વધારે મોટા ભાગના સાંભળવા મળતા હોય છે, આપણું અમદાવાદ એના પછીના ક્રમે આવે છે. આ બધી હકીકતો છે જ, પણ એક એંગલથી ક્યારેય કોઈ લવ જિહાદ માટે વાત નથી કરતું. એ એંગલ છે એ દીકરીનો પોતાનો એંગલ. હવે આ હું મારા પોતાના અનુભવથી કહીશ કે મેં માસ્ટર્સ કર્યું એની પહેલાં જ્યારે હું ગ્રેજ્યુએશન કરતી હતી અને જે કોલેજમાં ભણતી હતી એ જે વિસ્તાર છે ત્યાં આ જે અલગ ધર્મના જે લોકો છે એ લોકોના એમની અવરજવર સ્વાભાવિકપણે વધારે રહેતી હતી. ત્યાં આગળ એ લોકોનું આ જે કહેવાય છે ને કે એક ટ્રેપ બિછાવે છે. લવ જિહાદને જે લેંગ્વેજમાં લોકો વાત કરે છે એ લેંગ્વેજમાં હું વાત કરીશ કે જાળ બિછાવે ને ધીમે ધીમે છોકરીને ફસાવે ને છોકરીને ફસાવીને પછી એ આગળ જે પણ એની જોડે ખરાબ વર્તણૂક કે જે પાછળથી કરવામાં આવે છે એ આખી લવ જિહાદ શું છે આપણે જાણીએ છીએ. પણ થાય છે શું, મારી જ બે ખાસ મિત્ર અને બેઉ મારી મિત્રો અને એમને આ જ રીતે જે આ પર્ટિક્યુલર ધર્મના લોકો છે એમના સાથે એ સંબંધમાં હતી અને નો ડાઉટ આ બેઉ કેસીસમાં એવું થયું કે રાઈટ ટાઈમે ઇન્ટરવેન્શન કરી દેવામાં આવ્યું અને વાત લગ્ન સુધી કે લગ્ન પછીના જે ટ્રોમા છે ત્યાં સુધી ના પહોંચી, પણ એ ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું ને ત્યાં સુધી હું ખાલી દીકરીની માનસિકતા પર વાત કરીશ કે આપણી કમ્યુનિટીમાં, આપણી સોસાયટીમાં અને ખાસ કરીને દીકરીઓની માનસિક પરિસ્થિતિની વાત કરીએ, એને એક તો એટલી ઓપનનેસ આપવામાં નથી આવતી. એની વાત કોઈ સાંભળે, એની જોડે બેસીને ઓપનલી વાત કરે, ચર્ચા કરે, એક ફ્રીડમ મળે. ઘરમાં જ દીકરો ને દીકરી બેવ હોય તો દીકરાની ફ્રીડમમાં ને દીકરીની ફ્રીડમમાં બહુ મોટો ફરક હોય છે. મા બાપના ઘરમાં, પરિવારમાં માહોલ એવો નથી ઊભો કરવામાં આવતો કે દીકરીને એટલો બધો કોન્ફિડન્સ આપી શકે કે તને જે પણ મનમાં હોય તું વાત કરી શકે છે, બોલી શકે છે, તું ચર્ચા કરી શકે છે અને તું પોતે ક્યાંય પણ મૂંઝવણ અનુભવતી હોય, આપણે પરિવાર તરીકે એક ટીમ છીએ. આપણે પરિવાર તરીકે એકબીજાથી ગભરાવાની કે સંઘર્ષ કરવાની જરૂર નથી. આવા કેસીસમાં થાય છે શું, એક એવી દીકરી કે જેને ઘરમાં વાચા નથી મળી, ઘરમાં સપોર્ટ નથી મળ્યો, ઘરમાં એ ઓપનનેસ નથી મળી,
એના જીવનમાં એક એવો વ્યક્તિ આવે છે જે બોલવામાં બહુ મીઠો છે, જે બહુ એને એવા સપના બતાવે છે કે હું તારી બધી જ વાત સાંભળવા તૈયાર છું, હું તારી બધી જ વસ્તુને સમજવા તૈયાર છું, તું છે એવી તને સ્વીકારવા તૈયાર છું. હવે આ દીકરી જે બહુ જ વસ્તુઓથી ધરબાયેલી છે, સ્વાભાવિકપણે એક જે રેબેલ કહીએ કે પ્રતિરોધ કરવાનું, એને નાનપણથી કંઈક તો થતું હશે ને મનમાં મૂંઝવણ કે આ મારી જોડે ખોટું થાય છે, મને કેમ આવું નથી સાંભળતા, મને કેમ નથી સમજતા, મને કેમ નથી બોલવા દેતા. એ પરિવારમાં એ દીકરીના મનમાં એક નાનું રેબલ બાળક તો હોય છે જ, પણ જ્યારે આવું કોઈક આવીને મીઠી મીઠી વાતો કરીને, સરસ મજાના સપના બતાવીને, દુનિયા કંઈ પણ થઈ જશે, હું તો તારી જોડે ઊભો છું, એવું જ્યારે કહે ત્યારે એ દીકરીને હિંમત મળે છે. પછી એને એવું કહેવામાં આવે છે કે જો પ્રેમ મારી જોડે સાચો હશે તો તારે દુનિયા જોડે તો લડવું જ પડશે, તારે આ કરવું જ પડશે. એટલે રેધર દેન એ કંઈ ખોટું કરે છે કે એ ક્યાંક ભરાઈ રહી છે કે ક્યાંક સપડાઈ રહી છે, એ અનુભવ કરવાની જગ્યાએ એ દીકરીના મનમાં એક રેબલ એ ઊભું થાય છે અને એને એ કોઈ હિરોઇક એક્ટ કરતી હોય કે જાણે કોઈ કહેવાય ને પરાક્રમ કરતી હોય એવી ભાવના થાય છે કે અત્યાર સુધી હું નથી લડી પણ હવે હું લડીશ અને હું તો મારી મરજીથી જ કરીશ, મારી મરજીથી જ જીવીશ. એને નથી ખબર હોતી કે આ મરજીથી લેવામાં આવેલું પગલું એ પાછળથી એને કેટલી રીતે હેરાન કરી શકે છે, કેટલી રીતે સતાવી શકે છે. પણ આ દીકરીની માનસિકતામાં કેમ કોઈ એના મનમાં ઝાંકીને નથી જોતું કે લવ જિહાદ હોય કે તમે બીજું સામાન્ય રીતે બીજા કોઈની પણ જોડે ભાગીને લગ્ન કરી જતી દીકરીઓ. આપણે બીજા ધર્મની વ્યક્તિ ભૂલી જાઓ, દીકરી ઘરમાંથી ભાગી જઈને લગ્ન કરે છે. કેમ કરે છે? એને સાંભળો ને, એની જોડે વાત કરો ને. એકવાર તો બેસાડીને મેં કહ્યું એ પ્રમાણે, બેટા આપણે ટીમ છીએ, આપણે અંદર કોઈ પેલા કોમ્પિટિશનમાં કે સંઘર્ષમાં નથી. આટલી ઓપનનેસ જો પરિવારમાં આપી દેવામાં આવે ને હિનાબેન, તો માત્ર લવ જિહાદ નહીં, હું કહું છું ને કે દીકરીઓ એ 100% વધારે સંવેદનશીલ હોય છે, 100% વધારે લાગણીશીલ હોય છે. લાગણીમાં ખેંચાઈને લવ જિહાદ પણ એ દીકરી લાગણીમાં ખેંચાઈને જ કરે છે. તો આ લાગણીમાં ખેંચાઈને બીજા તરફ વળે કે બીજા તરફ ઢળે કે એટલું ઘરમાં એ બળ વગરનું અનુભવ કરતી હોય કે બીજું વ્યક્તિ આવીને એને બળ આપે, એના કરતાં તમે ઘરમાં જ એને એટલી મોકળાશ કે એટલું માનસિક બળ પૂરું પાડો કે એને આવી જરૂરત જ ના પડે. તો આ એંગલથી વાતો થવી જોઈએ. સોલ્યુશન કોઈ એક કમ્યુનિટીને ટાર્ગેટ કરીને કે દીકરીઓ બગડી રહી છે કે આવી રીતે એમના માટે જાળ વિછાવવામાં આવે છે કે આવું ફસાવવામાં આવે છે, એ બધી વાતોથી નિરાકરણ નહીં આવે. દીકરીઓને અપબ્રિંગિંગમાં એવી મોટી કરો, એમને એ રીતે સક્ષમ બનાવો, તો આ પાયાથી સોલ્યુશન આવશે. ઝાડ સુકાતું હોય તો પાંદડા પર પાણી વેળે કંઈ મેળ ના પડે, તમારે એના મૂળમાં કામ કરવું પડે. અને મૂળ આ દીકરીઓનું અપબ્રિંગિંગ છે, એની પર ફોકસ કરીએ તો ચોક્કસથી આ લવ જિહાદ કે બીજી કોઈ પણ દીકરી ખોટી ઘટના કરે છે એની પર આપણે અંકુશ લાવી શકીએ. બિલકુલ. છેલ્લો એક સવાલ એ હતો કે આમ અત્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાં એવું કહેવાય છે કે પુરુષ સમોવડી દીકરી કે મહિલા આવી ગઈ છે. આજે પ્રોફેશનલ લાઇનમાં જોઈએ તો દરેક જગ્યાએ, દરેક ઓફિસોમાં આપણને મહિલા જોવા મળે છે, પણ હજુ પણ શું અમુક ઓફિસ કે અમુક એવું કાર્ય છે કે જ્યાં મહિલાઓને સ્વીકારતા નથી કે ના, આ લાઇનમાં કે આ ઓફિસમાં આ પદ ઉપર મહિલા ન જોઈએ? એ સંઘર્ષ લગભગ દરેક ક્ષેત્રમાં સ્વીકૃતિની વાત આવે, મહિલાઓ પહોંચી ગઈ છે ખરી, પણ એ મહિલાની એ જ્યાં છે, જેવી રીતની છે, એના પોતાના ઓપિનિયન્સ છે, પોતાને કહેવું હોય ત્યાં યસ કહે છે, કહેવું હોય ત્યાં નો કહે છે. આ જે ઓપિનિયનેટેડ મહિલા છે એની સ્વીકૃતિ તો લગભગ દરેક ક્ષેત્રમાં એ ઓછી જ છે. એ કાં એને ખરાબ ચિતરવામાં આવે છે, કાં એને અલગ અલગ લેબલ્સ આપી દેવામાં આવે છે જ્યારે આ રીતની મહિલા આવે છે ત્યારે. પણ આ બધી જ વસ્તુઓ મેં કહ્યું એ પ્રમાણે હિનાબેન કે જે પોલિસી મેકિંગનું જે લેવલ છે, અને પોલિસીસ બને છે ક્યાંથી? સરકારમાંથી. અને સરકાર આપણા ત્યાં લોકશાહી છે. આજની તારીખમાં પણ
રાજકારણમાં જે મહિલાઓનું સક્રિય પાર્ટિસિપેશન હોવું જોઈએ. અને મહિલાઓ એટલે કેવી મહિલાઓ? જેમના પોતાના વિચારો છે, પોતાનો અવાજ છે, પોતાની રીતે આવું થવું જોઈએ, આવું ના થવું જોઈએ એ સમજી શકે છે એવી મહિલાઓ. રાજકારણમાં મહિલાઓ છે ને તો પણ બહુ દુઃખ સાથે કહેવું પડશે કે એ મોટા ભાગની આજની તારીખમાં પણ પપેટ્સ છે. એ ચહેરો મહિલાનો હોય કે મહિલા સીટ આવી હોય એટલે ટિકિટ એને મળી ગઈ હોય ને એ લડી હોય ને જીતી હોય, પણ એની પાછળનો જે વહીવટ સંભાળનારો એ તો પુરુષ જ હોય છે. હું મારા પોતાના ગામથી વાત કરું કે ગામમાં મહિલા સરપંચ હોય, મહિલા સરપંચે એક કામ ના કર્યું પોતે, પણ એ મહિલા સરપંચના જે હસબન્ડ હોય, સરપંચ તો એ જ કહેવાય. એ બધો વહીવટ, બધી જવાબદારી એમની જ હોય. કામ પોતે ખાલી ક્યાંક સહી કરવાની આવે તો એ મહિલાને ત્યાં લઈ જવામાં આવતા હોય છે. સરપંચથી લઈને મિનિસ્ટર્સના લેવલ સુધી, જ્યાં સુધી આ પોલિસી મેકિંગના લેવલ ઉપર મહિલાઓ નહીં આવે ત્યાં સુધી, અને મહિલાઓ આવશે તો પણ એવી મહિલાઓ કે જે પોતે સક્રિય છે, નહીં કે કોઈના હાથની પપેટ છે, ત્યાં સુધી બધા જ ક્ષેત્રોમાં આ પ્રોબ્લેમ જોવા મળશે. ધીમે ધીમે જ્યારે આવશે ત્યારે સમાજ નો ડાઉટ સ્વીકારતો થયો છે. ઘણા બધા લેવલ ઉપર જ્યાં મહિલાઓ આ ના જ કરી શકે કે આ એનું કામ નથી જે કહેવામાં આવતું હતું, ત્યાં મહિલાઓ કામ કરી રહી છે, પહોંચી રહી છે, સક્ષમ રીતે કામ કરી રહી છે. પણ હજુ એમાં વધારે મોડિફિકેશન કરવાની જરૂર છે. અને બીજી ખાસ વસ્તુ હિનાબેન અહીંયા મારે કહેવી છે કે મહિલાઓને કમાતી તો કરી દીધી, નોકરી કરતી હશે, ધંધો કરતી હશે, ઘરમાં પગાર લઈને આવે છે, પણ કમાતી મહિલા એ સ્વતંત્ર મહિલા નથી. ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ વુમન ઇઝ નોટ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ વુમન. કમાવવું અને પોતાના પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એ બે બહુ અલગ વસ્તુઓ છે. પોતાની મરજી પ્રમાણે એનું ક્યાંય પણ એને ઇન્વેસ્ટ કરવા હોય કે એનો વપરાશ કરવો હોય, કોઈ વસ્તુ કરવી હોય, આજની તારીખમાં પણ કમાતી મહિલાઓમાં પણ તમે ઘરમાં જઈને જોશો તો એ પૈસાનો વહીવટ એ બીજા દ્વારા કરવામાં આવતો હોય છે. તો આ ઇન્ડિપેન્ડન્સની વધારે જરૂર છે. હું કમાવું તો છું, પણ કમાઈને મારે એનો કેવી રીતે વપરાશ કરવો, ક્યાં કરવો, ક્યાં બચત કરવી, ક્યાં રોકાણ કરવું, એ મારા કંટ્રોલમાં આવે તો ભવિષ્યમાં કોઈ એવી ઘટના થાય અને કંઈક ના કરે નારાયણને કંઈ અજુગતું જીવનમાં કોઈ પણ ઘટના આવે તો એ પોતાની રીતે ફાઇનાન્શિયલી સિક્યોર્ડ હશે તો એ આગળ કંઈ કરી શકશે. બાકી કમાઈને વહીવટ જો બીજાના હાથમાં આપી દીધો તો એ તો સાચી વાત છે. એટલે મેનેજમેન્ટ કોઈ બીજું કરે છે, ખાલી દીકરી કે મહિલા કમાતી હોય પણ મેનેજમેન્ટ આખા બીજા કોઈના હાથમાં આવે છે. ખૂબ સરસ ઋતુબેન, સરસ વાત કરી આજે મહિલાઓને લઈને. અમારી સાથે પોડકાસ્ટમાં જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આજે મહિલાઓના મુદ્દા ઉપર વાત હતી, એ દીકરીઓની વાત હતી કે જ્યાં દીકરીઓ સાથે, મહિલાઓ સાથે અન્યાય થાય છે, કે જ્યાં ઘરેલું હિંસા હોય, રેપ કેસ બનતા હોય, જેમ ઋત્વીબેને વાત કરી કે હજુ પણ એ સમાજમાં, એ મહિલાઓમાં, એ દીકરીઓમાં ડર રહેતો હોય છે કે એમની સાથે જે થયું છે એ સમાજ સામે કે પોલીસ સમક્ષ કહેવામાં પણ ડરતા હોય છે, એક ફોન કરવામાં પણ એ લોકો ડરતા હોય છે. એટલે ખાસ અહીંયા આપણે એ સમજવાની જરૂર છે કે તમારી સાથે જે થયું છે એ તમારે આગળ કોઈને કહેવું પડશે, ત્યારે તમે પોતાને ન્યાય અપાવી શકશો, ત્યારે તમારા ઘરને, એ મહિલાને કે એ દીકરીને ન્યાય અપાવી શકશો. એ માટે એક પગલું આપણે જ ભરવું પડશે અને એમાં આ જ સમાજે એ લોકોને સાથ પણ આપવો પડશે. વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.